આવજો હલકા માથે હેલો મિત્રો, હર હર મહાદેવ, જય માતાજી. મારા નવા વિડીયોમાં અને નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે સવાર બધાને ગુડ મોર્નિંગ. અને કેટલા વાગ્યા છે? 4 વાગી ગયા છે. આજે આપણે બહાર જવાનું હતું એટલે 3 વાગે જઈ ગયા છીએ. તો ચાલો થોડીક વારમાં નીકળવાનું છે અને મેં કીધું અત્યારમાં થોડોક શૂટ કરી. કેટલા વાગ્યા છે? 4 વાગી ગયા છે. મારે ચા પીવાની છે તો પી લો. અને વિડીયોમાં બન્યા રહીશું. આપણે હજી બહાર જવાનું છે. કઈ સાઈડ જવાનું છે આનો હું તમને જણાવીશ. મને એની વાત ખબર. તો ચાલો વિડીયોમાં બન્યા રહીશું. થોડું અંજવાળું થતું આવે છે. હવે મારે આને ટોલ નાખવું. નાના યોગી શોખના ટ્રેનરો છે. અત્યારે જો ભૂગી ગયા છે ને હવે અમુક હશે કંઈક ચડવા બોલવાનું પીડીઆર ગુંજાનું તો આગળ વિડીયોમાં બન્યા રહીશું એટલે તમે ખબર પડી જાય તેવી. લઈ ગયા ભરી લીધા ને મૂકવા જાય ઉપર મૂકવા જાય. ચાલો ગાડીઓ છે. આપણે પરેશ નોકરી કરે છે. એ લોકો બધા આવ્યા છે. એના શેઠ ને એના ફેમિલી બધા ગાડીઓ જાય છે. હવે શ્રીફળ ફેરા જાવ બધા જાય છે. આપણે જો જવાનું છે. હવે આપણે ઉપર આ ડુંગરામાં શું કહેવાય ચડવાનું બધે ઉપર અને શ્રીફળ ત્યાં મૂકવાના. પહોંચવાનું આવ્યા છીએ અમે બધા. અમારી ત્યાં ગાડીઓ છે. આપણા સ્ટાફ બધા આવ્યા છે. અને પાસ તો તમારે બધા બેસી ગયા છે આરામથી. ચાલો જાવું છે ને આપણે. સડા હે તો વાંધો નહીં. શ્રીફળ હાથમાં
જો અમે બધા આવ જાય છે આમ કે અહીંથી જવું છે. ક્યાંથી અહીંથી આમ. અહીંથી સડાઈ જાય. ચડાઈ શકે જાય બધાની ગાડી ઊભી છે ને એ બધાય ચડવાનું છે હવે અહીંથી ઉપર અને અહીંયા ઉપર શ્રીફળ મૂકવાના. જંગલમાં નિત્યમને દોડવાની મજા આવી ગઈ છે. જો પરેશ છે બસ લીધું છે બધે મૂકશું કા હા બધે મૂકવાનું છે ગેસ છે કા ઉપર લઈને જવાનું છે. હાલો ચડાઈ કે જોઈ ચાલો વિડિયોમાં બની ગયું પોર ના પીડ્યા. ટોપી પહેરતો નથી ગન કહું છું ટોપી પહેર લે અગર તમે ત્યાં મેચ્યા શ્રીફળ હે નિરાયતે નિત્યમ. હા લાય હું હાથ પકડો. મેં કીધું શ્રીફળ મૂકીને આવી ગયા ને હવે જો ડંકી હતી ને તો મેં કીધું લાય તો મને ધમવાનો શોખ થયો બહુ સમય પછી. આ ડંકી ધીમી પેલા તો ગામડે આવી જ હતી આમાંથી ધમીને પાણી ભરવાનું એવું હતું તો અત્યારે મેં કીધું આવી હતી ને તમે લાય તો થોડીક વાર ધમું ડંકી ધમું છું ને અમારે સ્ટાફમાં બધા આવ્યા હોય ને બધાને પાણી પીવું છે પણ થોડીક વાર આવે છે ને પાછું વહી જાય છે દારમાં ઓછું હશે કે કોને ખબર એવું છે તો જો અમે ધમી ઉપર આપણે આવી ગયા છીએ આ બધા જોવા ગયા કે અહીંયા ડુંગરો છે તેની પાછળ શું છે હાલ જ જાય તો હાલો ઉભી જાઓ શું છે અહીંયા ઠેક થાય હું એટલું ચડાઈ કે અહીંયા દરિયો છે કે શું છે જોવા હાટું જો બધા હાલો હાય ઘણા વર્ષો પેલા બહુ આવી ડંકી હતી ને ગામડે એટલે પાણી હાથ રાખો આમ પ્રેસ રાખો તો એટલે થાય આવે તો જો આમાં થોડી કયું પાણી પડે આવે તો એમ નથી પકાઈ જાય નહીં આવે મૂકો તો આખી કૈતરા પાડે પણ આની એવી સેવા કઈ કૈતરા છે નહીં બહુ પડે તો જો ડંકી કેવી મસ્ત ડંકી છે. થોડીક વાર મેં ધીમી બધા બેઠા જમવાનું બાકી છે અમારા લોકોને તો બધા થોડીક વાર બેઠા છે અને અડધી ગાડીઓ છે જો આવે છે બધા કીડિયારું કુંજવા ગયા હતા આમ ઠેઠ આઘા આઘા શ્રીફળ કાર્ય થાય છે ભાઈ. એકવાર એ દિવ્ય આત્માને જોરદાર તાળીઓના નાથથી આપણે સૌ નવાજીએ ભાઈ એમને વંદન કરીએ એટલા ઓછા છે. બહુ ટૂંકું જીવન જીવી અને આપણી વચ્ચેથી વિદાય લીધી હોય પણ એના નામને ઉજળું રાખવા માટે કાસડિયા પરિવારે કાંઈ બાકી નથી રાખ્યું ભાઈ કારણ કે એની ભક્તિ બોલે છે ભલા મારા. એટલા માટે અમારે નટવરભાઈને ખૂબ ગમે છે માં ખોડલને ખૂબ પ્રેમ કરે છે ને એટલા માટે હો મારી ખોડલ તારું સબનું પૂરું કરશે જબરદસ્ત આયોજન થયું છે અને એમાં મારા ગુરુનાથ દાસી મારા ભક્તો મારા ગૌ સેવાના ભક્તો તો એકવાર થઈ જાય मेरे सूरत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा मेरे सूरत का बच्चा बच्चा जय जय श्री राम
તારી પાસે કાઈ ન હોય તો બીજું કાઈ નહીં, પણ આવકારો જો મીઠો હોય ને, આવકારો મીઠો હોય ને તો આવી ગયા સબરીધામ પંપા સરોવરથી રસ્તામાં આવે છે સબરીધામ. તો અત્યારે જો અમે ત્યાં આવ્યા છીએ બધે અને 2 કઢી વાગ્યા હશે, તડકો છે ફૂલ અને બહુ મજા આવી ને હવે ચાલો સબરીને દર્શન કરી લઈએ. સબરીધામ પંપા સરોવરથી આવ્યા છીએ અત્યારે સબરીધામ જો અમે બધા સાથે જો પંપા સરોવર આવી ત્યારે સબરીધામ આડું જ આવે છે તો પછી વળતા જો ત્યાં લીધું છે અને ચાલો જો મસ્ત મજાનું છે તો હવે અંદર દર્શન કરી લઈ. ચાલો દર્શન કરી લીધા સબરીના અને હવે જશું ઘર સાઈડ જવાનું છે. હવે બધાએ પૂજાના દર્શન કર્યા હવે ઘરે જાવ તો ચાલો તડકો ફૂલ છે